રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ ફરી એક વખત વિવાદોમાં આવ્યા છે। રાજકોટના અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી। બિગ બજાર પાછળ આવેલા મંદિરમાં હતું મહાઆરતીનું આયોજન। અમરનાથ ગ્રુપ દ્વારા આરતી આયોજન કર્યું અને બેનરો લગાવ્યા। પીટી જાડેજાએ આરતી નહીં કરવા ધમકી આપી અને બેનરો પણ તોડ્યા। રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। નવજ્યોત પાર્કમાં રહેતા જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે, આ વિવાદ શું છે? ચોક્કસપણે જે રીતના બિગ બજારની પાછળ એક અમરનાથ મહાદેવ મંદિર આવેલું છે, જેમાં પીટી જાડેજા છે તે અગાઉ ટ્રસ્ટી પણ હતા અને પ્રમુખ પણ રહી ચૂક્યા છે। જે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રસ્ટી હતા, એટલે ક્યાંક હાલ તેઓ ટ્રસ્ટી ન હોવાની પણ વાત થઈ રહી છે। જે રીતના જસ્મીનભાઈ મકવાણા નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધવામાં આવી છે કે અમરનાથ મહાદેવ મંદિરની અંદર દર સોમવારે મહાઆરતીનું આયોજન થતું હોય છે અને જેમાં 800 થી વધુ લોકો ભાગ લેતા હોય છે। આ આરતી અનુસંધાને એક બેનર છે તે લગાવવામાં આવ્યું હતું અને બેનર છે તે પીટી જાડેજા દ્વારા તોડી નાખવામાં આવ્યું છે અને સાથે જે જસ્મીનભાઈ છે તેને મંદિરમાં મહાઆરતીમાં ન આવવા માટેની ધમકી આપવામાં આવી છે અને સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા BNS ની કલમ 351, 3 અને 352 મુજબ આ ફરિયાદ નોંધવામાં આવી છે। જસ્મીનભાઈ છે ફરિયાદી, તેનું નિવેદન છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યું છે। હાલ પીટી જાડેજાની આગામી સમયમાં અટકાયત કરીને તેની પૂછપરછ પણ કરવામાં આવશે કે આખો બનાવ શું હતો, શું આખી વિગત છે। કારણ કે પીટી જાડેજા અમરનાથ મહાદેવ મંદિરના અગાઉ ટ્રસ્ટમાં હતા અને સાથે પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એટલે મંદિરને લઈને કોઈ ટ્રસ્ટનો વિવાદ હોય તેવું સામે આવ્યું છે। ગુજરાત ફર્સ્ટ એટલે કે મેં થોડી વાર પહેલા જ ફરિયાદી સાથે વાતચીત કરી હતી તેને ઇન્ટરવ્યુ માટે, પરંતુ તે મીડિયા સમક્ષ આવા હાલ મનાઈ છે તે કરી રહ્યા છે। મીડિયા સમક્ષ કશું કહેવા તૈયાર નથી। જો કે હાલ આ મામલો, સમગ્ર મામલો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ને તાલુકા પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવનાર છે। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।